ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. તેમાં વડોદરાના નવાપુરાના પીઆઈ એચએલ આહિરે કુલ 3 મેડલ મેળવ્યા. 6, 7 અને 8 જૂનના રોજ આણંદ ખાતે માસ્ટર ગેમ ફેડરેશન દ્વારા ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. તેમાં વડોદરાના નવાપુરાના પીઆઈ એચએલ આહિરે કુલ 3 મેડલ મેળવ્યા. સરકારી સેવામાં અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને પીઆઈ આહિરે આનંદ ખાતે યોજાયેલ સ્વિમિંગ સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યા હતા. તેમને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર તથા 50 મીટર બેક અને 100 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યા છે. તેઓ આ સ્પર્ધા માટે અતિ વ્યસ્ત હોવા છતાં સ્વિમિંગ કરવું એમનો એક શોખ છે અને તે માટે તેઓ અઠવાડિયામાં ખાલી 2 દિવસ 2 કલાકની પ્રેક્ટિસ કરીને તૈયારી કરતા હતા. તેઓ 2 વખત નેશનલ તથા 7 વખત સ્ટેટ લેવલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે નાના હતા અને 11મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ સ્વિમિંગ કરતા હતા અને તેઓ સ્કૂલ, ક્લબ તેમજ કોલેજ લેવલની સ્પર્ધામાં ભાગ લેતા હતા અને ઘણા મેડલો મેળવ્યા હતા. અત્યાર સુધીમાં 100 જેટલા મેડલ તેઓ મેળવી ચૂક્યા છે. તેઓ સળંગ 2 વર્ષથી નેશનલ ચેમ્પિયન છે. 6, 7, 8 જૂને આણંદ ખાતે માસ્ટર ગેમ્સ ફેડરેશન દ્વારા નેશનલ લેવલની કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાં ભાગ લઈ 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર તથા 50 મીટર બેક સ્ટ્રોક અને 100 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવી 3 મેડલ મેળવવામાં આવ્યા છે. આ 3 વર્ષથી હું નેશનલ ચેમ્પિયન છું, જેમાં 18 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એમાંથી 9 ગોલ્ડ મેડલ છે, 4 સિલ્વર મેડલ છે અને 5 બ્રોન્ઝ મેડલ છે. આ પહેલાં તમે મેળવેલા છે? આથી લગભગ 150 થી 200 મેડલ આજ સુધી મેં મેળવ્યા છે. અને હું સ્વિમિંગ કરવા માટે અઠવાડિયામાં 2 થી 3 દિવસ પ્રેક્ટિસ કરું છું અને પોલો ક્લબ છે ત્યાં જઈને હું પ્રેક્ટિસ કરું છું.